નમસ્કાર. આજે આપણે ફિલોસોફીના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વના વ્યક્તિત્વ એટલે કે સોક્રેટિસ અથવા આપણે જેમ ઓળખીએ છીએ સુકરાત એમના વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. હા, ચોક્કસ. આપણી પાસે જે સ્ત્રોતો છે એમના શિષ્યો દ્વારા લખાયેલા એમના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સોક્રેટિસ કોણ હતા, એમની મુખ્ય વિચારધારા શું હતી. અને આજે પણ એમના વિચારો કેમ આટલા પ્રસ્તુત છે એ પણ જોઈશું. બરાબર. અને સૌથી રસપ્રદ વાત તો એ છે ને કે એમણે પોતે કશું લખ્યું જ નથી. હા, બિલકુલ. એમના વિચારો આપણને પ્લેટો જેવા એમના શિષ્યો થકી જ મળ્યા છે. એમની રીત જ અલગ હતી. જુઓ, કોઈ ક્લાસરૂમ નહીં. હા, એ જ. એ તો એથેન્સના બજારોમાં લોકો જોડે ફરીને એમની સાથે વાતચીત કરીને જ શીખવતા. એમની પેલી પ્રખ્યાત વાત. પેલું એમનું વાક્ય, પરીક્ષણ વગરનું જીવન જીવવા યોગ્ય નથી. મતલબ સતત પોતાની જાતને, પોતાના વિચારોને તપાસતા રહેવું. એ જ એમના દર્શનનો સાર હતો, એમ કહી શકાય. અને એમની જે દેન છે, જે આજે પણ વપરાય છે, સોક્રેટિક મેથડ. હા, સોક્રેટિક પદ્ધતિ. શું છે આ પદ્ધતિ? જરા સમજાવશો? મૂળભૂત રીતે એ સવાલ જવાબની પદ્ધતિ છે. પણ એનો હેતુ જવાબ આપવાનો નહીં, પણ સામેવાળાને વિચારતા કરવાનો છે. એટલે પ્રશ્નો પૂછીને સત્ય સુધી પહોંચવું. હા, અથવા તો ઓછામાં ઓછું પોતાની અજ્ઞાનતા સુધી પહોંચવું. ધારણાઓને પડકારવી, ઊંડા ઉતરવું. અને નવાઈની વાત એ છે કે આજે પણ શાળાઓમાં, કોર્ટોમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખરેખર અદ્ભુત. આનો સિદ્ધાંત એ જ છે કે આપણે ત્યારે જ ખરું શીખીએ જ્યારે આપણે સ્વીકારીએ કે કદાચ આપણે બધું નથી જાણતા અને નવી વસ્તુ જાણવા તૈયાર થઈએ. તો આવા વિચારો ધરાવનાર સોક્રેટિસનું પોતાનું જીવન કેવું રહ્યું? એમનો જન્મ ક્યારે થયેલો? લગભગ 470 ઈસવી પૂર્વે એથેન્સમાં, એક સામાન્ય પરિવારમાં જ. એમને પિતા શિલ્પકાર હતા અને માતા દાયણ. કોઈ મોટી યુનિવર્સિટીમાં ભણ્યા નહોતા એમ કહેવાય છે? ના, કોઈ ઔપચારિક શિક્ષણ નહીં. પણ એમની નિરીક્ષણ શક્તિ અને લોકો સાથે ચર્ચા કરવાની, સવાલો પૂછવાની ટેવ, એ જ એમનું શિક્ષણ હતું. એમણે લશ્કરી સેવા પણ બજાવી હતી એથેન્સ માટે. અચ્છા. એમના વિચારોમાં મુખ્ય ભાર નૈતિકતા અને જ્ઞાન પર હતો. એમનો એક બહુ મોટો વિચાર હતો, વર્ચ્યુ ઇઝ નોલેજ. એટલે કે સદ્ગુણ એ જ જ્ઞાન છે. એનો મતલબ શું? કે જો કોઈને ખબર હોય કે સાચું શું છે તો એ ખોટું કરશે જ નહીં? હા, એમના મતે તો એમ જ. જો કોઈ વ્યક્તિ ખરેખર સમજે કે સારું શું છે, તો એ જાણી જોઈને ખરાબ પસંદ ન કરે. જો કોઈ ભૂલ કરે તો એ અજ્ઞાનને કારણે કરે છે, ખરાબ ઈરાદાથી નહીં, એવું એમનું માનવું હતું. આ વિચાર થોડો વધારે પડતો આદર્શવાદી નથી લાગતો? લોકો જાણી જોઈને ખોટું નથી કરતા હોતા? સારો પ્રશ્ન છે. સોક્રેટિસ કદાચ એમ કહેત કે જે જાણી જોઈને ખોટું કરે છે એને ખરેખર સારાનું પૂરું જ્ઞાન જ નથી. એ કોઈ ટૂંકા ગાળાના ફાયદાને સાચું સુખ માની લે છે, જે આખરે તો અજ્ઞાન જ છે. અને આ જ સંદર્ભમાં એમનું બીજું વાક્ય આવે છે ને, હું જાણું છું કે હું કશું જાણતો નથી. બરાબર. આઈ નો દેટ આઈ નો નથિંગ. આ પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરવો એ જ સાચા જ્ઞાનની શરૂઆત છે. નમ્રતા અને જિજ્ઞાસા માટે આ બહુ જરૂરી છે. એ સમયના એથેન્સનું વાતાવરણ પણ સમજવા જેવું છે. લોકશાહી હતી, પણ પેલોપોનેશિયન યુદ્ધ પછી ઘણી અસ્થિરતા હતી. હા, અને સોક્રેટિસ લોકશાહીના કેટલાક પાસાઓ માટે એમ કહીએ કે ટીકાત્મક હતા. કેમ? શું વાંધો હતો એમને? એમને ડર હતો કે લોકો પૂરતી સમજણ વગર ખાલી લાગણીના જોશમાં આવીને નિર્ણયો લઈ લે, જે કદાચ લાંબા ગાળે સમાજ માટે સારું ન હોય. અને પેલા સોફિસ્ટ સાથે પણ એમને મતભેદ હતા, ખરું ને? હા, બિલકુલ. સોફિસ્ટ્સ પૈસા લઈને ભણાવતા અને ઘણીવાર વક્તૃત્વ કળા પર વધુ ભાર મૂકતા. સત્ય કરતા દલીલ જીતવા પર. તેઓ માનતા કે સત્ય તો વ્યક્તિએ બદલાય. જ્યારે સોક્રેટિસ સાર્વત્રિક સત્ય અને નૈતિક મૂલ્યોની શોધમાં હતા. પૈસા લેવાની વાત તો દૂર, એ તો કહેતા કે મને તો કશું આવડતું જ નથી. આ બધી સ્પષ્ટ વાતો અને સ્થાપિત માન્યતાઓને પડકારવાને કારણે જ એમને મુશ્કેલી થઈ હશે. ચોક્કસ. એમના પર આરોપ મુકાયા. યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને શહેરના દેવતાઓનું અપમાન કરવાનો. પોતાના બચાવમાં એમણે શું કહ્યું? એમણે કહ્યું કે હું તો ફક્ત લોકોને વિચારતા કરવાનો પ્રયત્ન કરું છું, જેથી તેઓ પોતાના અજ્ઞાનને ઓળખે અને વધુ સારા બની શકે. એક રીતે એથેન્સને જાગૃત કરવાનો પ્રયાસ હતો એમનો. પણ એથેન્સ તૈયાર નહોતું. ના.
એમને દોષી ઠેરવવામાં આવ્યા અને ઈસવીસન પૂર્વે 399માં હેમલોક નામનું ઝેર પીને મૃત્યુદંડ સ્વીકારવાનો આદેશ થયો. અને એમણે સ્વીકારી લીધો. હા, ખૂબ જ શાંતિથી અને દૃઢતાથી. એમના મતે શરીર નાશવંત છે, પણ વિચારો અને આત્મા અમર છે. ભલે એમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ એમના વિચારો તો આજે પણ જીવંત છે. પ્લેટોએ એમને અમર કરી દીધા. બરાબર. પશ્ચિમી ફિલોસોફીનો આખો પાયો જ જાણે એમના પર રચાયો. અને પેલી સોક્રેટિક મેથડ એ તો આજે પણ શિક્ષણ, કાયદો બધી જગ્યાએ વપરાય છે. હા, ક્રિટિકલ થિંકિંગ માટે એ પાયાની પદ્ધતિ છે. ચોક્કસ. અને એમની સુસંગતતા જુઓ. હું જાણું છું કે હું કશું જાણતો નથી. આજના ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં આ વિચાર કેટલો મહત્વનો છે. સતત શીખતા રહેવાની, પોતાના વિચારોને તપાસતા રહેવાની પ્રેરણા આપે છે. સાચી વાત છે. જ્યાં મંતવ્યોને તથ્યો તરીકે રજૂ કરી દેવાય છે, ત્યાં આવી વિવેચનાત્મક વિચારસરણી ખૂબ જરૂરી છે. અને સંવાદનું મહત્વ. દલીલબાજી નહીં, પણ સમજવા માટે વાતચીત. તો આજના ચર્ચાનો સાર એ જ કે સોક્રેટીસ પાસેથી આપણે શીખીએ સતત પ્રશ્ન પૂછવાની હિંમત, પોતાની જાતનું અને માન્યતાઓનું પરીક્ષણ કરતા રહેવું. પેલું એમનું વાક્ય ફરી યાદ કરીએ, ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ, અને પોતાના અજ્ઞાનને સ્વીકારવાની નમ્રતા. આઈ નો ધેટ આઈ નો નથિંગ. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. સોક્રેટિસે જે રીતે સતત આત્મપરીક્ષણ પર ભાર મૂક્યો, એ આજના આપણા ઝડપી, પરિણામલક્ષી જીવનમાં કેટલું શક્ય છે? શું આપણે ખરેખર રોકાઈને આપણી પોતાની માન્યતાઓ પર, આપણા જીવન જીવવાના તરીકા પર સવાલ ઉઠાવવા તૈયાર છીએ? અને જો ઉઠાવીએ તો શું ફરક પડી શકે? વિચારવા જેવો પ્રશ્ન.